લોકોમોટિવ લાગી ગયા છે, ડીઝલ લોકોમોટિવ. ગુડ ઇવનિંગ, જય શ્રી મહાકાલ, જય દ્વારકાધીશ બધાને. તો આજની જર્ની આપણે રહેવાની છે 11097 પૂર્ણ એક્સપ્રેસમાં, જે પુણેથી લઈને ચાલે છે એર્નાકુલમ સુધી. તો આજની જર્ની છે તે બહુ સ્પેશિયલ જર્ની રહેવાની છે, કેમ કે આપણે આમાં અત્યારે હાલ કવર કરવાના છીએ દૂધસાગર વોટરફોલ્સ, જે માનવામાં આવે છે કે ઇન્ડિયાની સૌથી બેસ્ટ જર્નીમાંનો એક, એટલે કે દૂધસાગર વોટરફોલ્સ કહેવામાં આવે છે. અને એ જર્ની આજે આપણે શરૂ થવા જઈ રહી છે 16 ઓગસ્ટના દિવસે. તો કાલે આપણે સવારે લગભગ આઈ થિંક 9-9:30 આસપાસ દૂધસાગરનો જે સીન છે, જે દૂધસાગરની જે લોકેશન છે ત્યાં આપણે પહોંચી જશું. અને ત્યાં પણ ઘાટ સેક્શન છે, તેનું નામ છે બ્રોનાન્ઝા ઘાટ સેક્શન. તો ચાલો હું તમને હવે અત્યારે ઇન્ટિરિયર બતાવી દઉં આજની પૂર્ણ એક્સપ્રેસનું, કેમ કે આઈ થિંક 1.5 મહિના પહેલાં જ, 5 જુલાઈએ આને નવા LHB કોચ 2025ના રેક આપેલા છે, એકદમ નવા. તો ચાલો હું તમને અત્યારે એનું ઇન્ટિરિયર બતાવી દઉં. તો ભાઈ જોઈ લ્યો, આ છે કંઈક નવો રેક 2025નો, જે પૂર્ણ એક્સપ્રેસને અલોટ થયેલો છે. અને આ રહી આપણી સીટ, અપર સીટ. જો હું તમને અત્યારે અહીંયા જો આ ટ્રેનના કોચ પોઝિશનની વાત કરું તો આમાં 2 જનરલ આગળ અને 2 જનરલ પાછળ રહેશે, અને 2 સેકન્ડ એસી અને 4 થર્ડ એસીના કોચ આમાં આપેલા છે પૂર્ણ એક્સપ્રેસમાં. અને સ્લીપર છે તે 7 છે. ને એમાંથી આપણે આજે S438 અપર સીટમાં આજની આપણી જર્ની થવાની છે. આપણે અપર સીટમાં જર્ની એટલા માટે કરીએ છીએ કેમ કે સેફ્ટી પણ સાંજે આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. તો ચાલો બાકી હું તમને મળું ડિપાર્ચર. તો ભાઈ 11 વાગે 10 મિનિટના ડિલે સાથે આપણી પૂર્ણ એક્સપ્રેસ નીકળી ગઈ છે પુણે રેલવે સ્ટેશનથી. તો ભાઈ આપણી પૂર્ણ એક્સપ્રેસનો જે પહેલો હોલ્ટ છે તે 145 કિલોમીટરનો છે, નોન સ્ટોપ રન છે 145 કિલોમીટરનો. તો પહેલો હોલ્ટ છે સતારા રેલવે સ્ટેશન. એ ભાઈ સાંજે 1:15 થી 1:30 વાગ્યાની વચ્ચે આવશે. તો આપણે અત્યારે થોડીક વાર રેસ્ટ કરીએ અને સવારે મળશે આપણે સીધા દૂધસાગર વોટરફોલ્સ. તો ભાઈ ગુડ મોર્નિંગ બધાને, જય મહાકાલ, જય દ્વારકાધીશ. તો આજે આપણે ટ્રેન આવી ગઈ છે બેલગાવી રેલવે સ્ટેશન ઉપર. બેલગાવી મતલબ કે વેલકમ ટુ કર્ણાટકા. આપણે હાલ અત્યારે કર્ણાટકામાં સ્થિત છીએ અને બેલગાવી જે સ્ટેશન છે તે કર્ણાટકમાં પડે છે. અને બાકી નાઇટમાં જર્ની હતી. અત્યારે વરસાદ ભાઈ ફૂલ છે. આપણે કાલે જ્યારે નીકળ્યા ને ત્યારે લગભગ આપણને વાંકાનેરથી વરસાદ ચાલુ થયો હોય, બસ એ કન્ટિન્યુ ચાલુ જ છે વરસાદ, હરવો નોર્મલ ચાલુ જ હોય છે. તો ચાલો બાકી હવે આગળ જર્ની આપણે એન્જોય કરીશું. દૂધસાગર વોટરફોલ્સના જે ખૂબસૂરત નજારાઓ છે એ તમારી ને મારી બેયની રાહ જોઈ રહ્યા છે. અને ચાલો બાકી વિડીયોને લાઈક શેર કરી નાખજો. જોઈ લો ભાઈ, તમે એકવાર આ જગ્યાની લોકેશન જોઈ લો.
તો આપણી પૂર્ણ એક્સપ્રેસ પહોંચી ગઈ છે હાલ લોંડા જંકશન ઉપર. તો લોંડા જંકશનની જો અહીંયા વાત કરીએ તો અહીંયાથી એક જે છે તે ગુંતકલ લાઈન અલગ થશે અને એક આપણે જે આવ્યા છે પુણે લાઈન, અને આપણે હવે આગળ વધીશું કેસલ રોકવાળી લાઈન ઉપર, જેમાં આપણને દૂધસાગર વોટરફોલ્સ જોવા મળશે. અને બાકી તમે જે લોકેશન છે તે જોઈ જ રહ્યા છો અને વરસાદ પણ ચાલી જ રહ્યો છે એટલો જ. તો ચાલો બાકી જર્ની આપણી કન્ટિન્યુ રાખીએ, સ્કીપ કરતા નહીં. હવે જે પછીના સીન છે તે બહુ જોરદાર આવવાના છે, ફૂલ ઘાટ સેક્શન છે. બાકી ભાઈ લોંડા જંકશન ઉપર આપણે ગરમા ગરમ વડાપાઉં જે છે તે લઈ લીધા છે. બાકી તમે અહીંની લોકેશન તો એકવાર જોઈ જ શકો છો. ભાઈ આ લોકોમોટિવ છે તે આગળથી થઈ ગયું છે ડિસ્કનેક્ટ, અને હવે રિવર્સલ લઈને બીજી સાઈડ જે આપણે સાઈડથી આવ્યા તે સાઈડ ફિટ થશે અને એ જ ડાયરેક્શનમાં આપણે આગળ વધીશું. તો ભાઈ આપણી ટ્રેને લોંડા જંકશનથી ડિપાર્ટ લઈ લીધું છે અને આપણે જે આ તમને સામે જે લાઈન દેખાઈ રહી છે તે લાઈન ઉપરથી આપણે મિરજ સાઈડથી આવ્યા હતા અને હવે આપણે લોંડા જંકશનથી રિવર્સલ લઈને આગળ વધીશું કેસલ રોક કુલેમવાડી લાઈન ઉપર. તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ કેસલ રોક રેલવે સ્ટેશન ઉપર અને હવે અહીંયાથી લાગશે આપણી ટ્રેનમાં 2 ડીઝલ બેન્કર લોકોમોટિવ. તો ભાઈ આ રાઈડ છે ને એકદમ અલ્ટિમેટ થવાની છે અને પ્લસ દૂધસાગર ભાઈ સ્કીપ ન કરતા વિડીયોને, મજા આવશે બહુ, ફૂલ એન્જોયમેન્ટ રહેશે આ તમને જર્નીમાં. જો ભાઈ આપણી ટ્રેનમાં 3 એક્સ્ટ્રા બીજા લોકોમોટિવ લાગી ગયા છે, ડીઝલ લોકોમોટિવ. તો ભાઈ મેં તમને અત્યારે જે બેંગલ લોકોમોટિવ જે છે તે અટેચ થયા તે એનું કપલિંગ મેં બતાવી દીધું છે અને મેં આગળ ટ્રાય તો પૂરેપૂરી જ કરી હતી કે તમને હું આગળ બેંકરના સીન પણ બતાવી શકું, પણ પોસિબલ નથી કેમ કે પાછળ બધા જે છે એ એસીના કોચ છે અને આપણી ટિકિટ છે સ્લીપરમાં. આગળ 2 જનરલ કોચ આપેલા છે પણ ભાઈ ફૂલ ક્રાઉડ એટલો છે ને ત્યાં કે દરવાજો લોક થાય એમ છે ને. એના કરતાં આપણે હવે આપણી સીટ ઉપર જ જઈને દૂધસાગર વોટરફોલ્સને એન્જોય કરીશું. બાકી એકવાર કેસલ રોક રેલવે સ્ટેશનની તમે કુદરતની જે કળાએથી નાના નાના પહાડો વચ્ચે ઘેરાયેલું છે એની સુંદરતા જુઓ ખાલી એકવાર તમે. આવું સ્ટેશન છે ને આપણા લાઈફમાં પહેલી વાર જોઈએ છે કેમ કે આગળ પણ જો આવી રીતના પહાડ વચારે સ્ટેશન બનેલું છે, બહુ જોરદાર છે ભાઈ. લોકેશન 1 નંબર છે અત્યારે. તો ભાઈ આપણી ટ્રેને લઈ લીધું છે ડિપાર્ચર કેસલ રોક રેલવે સ્ટેશનથી અને હવે જે વસ્તુની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે વસ્તુનો સમય આવી ગયો છે દૂધસાગર વોટરફોલ્સ જોવાનો. તો ચાલો બધા રેડી રહેજો, વિડીયો સ્કીપ કરતા નહીં કેમ કે મજા બહુ આવવાની છે. એકદમ એક્સાઇટમેન્ટ ફૂલ છે અત્યારે દૂધસાગર વોટરફોલ્સની.
ભાઈ એકદમ વાદળમાંથી આપણી ટ્રેન પસાર થઈ રહી છે. આ તમને દેખાઈ રહ્યા છે, ટોટલી વાદળ છે બધા. ઓ ભાઈ, જો ભાઈ અત્યારે આપણી ટ્રેન એકદમ પહાડ વચારે વાદળોની વચ્ચે અત્યારે આપણે ઊભા છીએ. જો તમે આગળ વાદળ તમે જોઈ શકતા હશો વિડીયોમાં. आईफोन का फायदा तो है ऐसे ही था, लेकिन इससे बड़ा था, इससे डबल. ट्रेन अल्ली बंद समूह જો ભાઈ એક તો આ લોકેશન ને પ્લસ અહીંયા અત્યારે આપણે નાસ્તામાં લઈ લીધી છે બ્રેડ કટલેટ 40 રૂપિયાની તમને आज खाना મળી चाहिए જશે. खाना लंच होना તો ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છીએ કુલેમ રેલવે સ્ટેશન ઉપર. તો બાકી તમે જોયું તો હશે જ કે કેવો હતો દૂધસાગરનો સીન, કેવો હતો વ્યૂ. જે ઘાટ સેક્શન હતો એ ભાઈ એક નંબર હતો. જે તમે
કેમેરામાં અત્યારે જોવો છો એટલે મીન્સ કે તમે આ કેમેરા થ્રુ વિડીયો જોવો છો, મોબાઈલમાં જોવો કે ટીવીમાં જોવો, એના કરતાં જો તમે રિયલિસ્ટિકમાં જો તમે વ્યૂ જોયો હોય ને ભાઈ, એક નંબર વ્યૂ છે. અને બાકી અહીંયા કુલમ સ્ટેશન ઉપર પણ બહુ જોરદાર વ્યૂ છે, કેમ કે આ બધા સ્ટેશન છે ને 2-3 સ્ટેશન એ એવા છે કે આમ પહાડોની વચ્ચે એને ઘેરાયેલા છે, એટલે છે ને લોકેશન એવી એક નંબર બની જાય છે ને અહીંયા. તો બાકી ચાલો હવે મળીએ સીધા આપણે મડગાંવમાં. તો ભાઈ મડગાંવ જંકશન એટલા માટે બની જાય છે કેમ કે અહીંયાથી એક કરવાર લાઈન પણ અલગ થશે. તો બાકી આપણી ટ્રેન આવી ગઈ છે અત્યારે ગોવાના મડગાંવ રેલવે સ્ટેશન ઉપર. જો તમારે ગોવા આવવું હોય ફરવા માટે તો તમે મડગાંવ ટ્રેનને ડિબોર્ડ કરી શકો છો. અહીંયાથી ગોવા કાંઈ બહુ આઘું છે નહીં. અને બાકી જો હવે આ ટ્રેનની વાત કરીએ આપણે પૂર્ણા એક્સપ્રેસની, તો મડગાંવ છે તે એક જંકશન રેલવે સ્ટેશન છે. અહીંયાથી એક આપણે રત્નાગીરી માટે લાઈન અલગ થઈ જશે અને આવડિયા જે ટ્રેન છે પૂર્ણા એક્સપ્રેસ જે એર્નાકુલમ માટે જવાની છે તે અહીંયાથી આપણે કરવાર ઉડુપી થઈને એર્નાકુલમ પહોંચે, એના માટે મડગાંવ જંકશન રેલવે સ્ટેશન બની જાય છે. તો બાકી કેવો લાગ્યો આજનો આ વ્લોગ, આ વિડીયો? આટલી મહેનત થઈ છે ભાઈ, એક ધારી 2 દિવસથી જર્ની કરું છું અને તમારા માટે એક આવો ખૂબસૂરત નેચરલ કુદરતી એક કન્ટેન્ટ લઈને આવી ગયો છું. તો ભાઈ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાકી આપણા સાથે જોડાયા રહેજો. તો બાકી ચાલો આપણે મળીએ નેક્સ્ટ જર્નીમાં, નેક્સ્ટ વ્લોગમાં. ચાલો બધાને જય દ્વારકાધીશ, જય શ્રી મહાકાલ.